राम राम जय द्वारकाधीश केम छो बधा मजा आई गया हवार में जो मोटर चालू कर दी आखणी रात ने मोड़े सुधी वायरी थी पी गयु एम तो एकावू रह्यु खाली सूर्यनारायण देखाणा अने कई चालू जो पीछे एक रह्यु हवे। जय श्री कृष्ण। तो अटाणे वागी गया छे 10 वाग्या छे अने आपणे तुरियानो हाक बनाववानुं है। जो तुरिया मस्तीना अमारे नथी थता असल कोणा कोणा। हालो हवे आपणे आज छे ने वेलुं हाक करी लई। हाँ खीमा बापूनी लई आव्या ने। हालो हवे बनावी हाक। जो आ कटाई गયું हाँ पानी में हाली हाली गमे ऑइल तमे नाखो ने तो ये प्रॉब्लम ज थाय। पानी में कंटिन्यू चालवानुं होय એટલે છે ને આજ નક્કી કરી લીધું કે આજ છે ને ગિરીશ મારવું છે લાલ ગિરીશ ઓઇલ ને બદલે બરાબર। લાલ ગિરીશ હોય ને તો બહુ ફાયદો થાય બરાબર કારણ કે આ છે ને ચીકાસ વાળું બહુ હોય એટલે પાણીને થોડોક પ્રોબ્લેમમાંથી બચાવે। બાકી બહુ તો આમાં ગિરીશે પાણીમાં જાય ને એટલે ઓલું થઈ જાય આખું બરાબર। અને પછી આ ખાલી ગ્રીસ નહીં હાલે કારણ કે આની માથે ઓઇલ મારવું જ પડે। થોડું થોડું ઓઇલ મારી થઈ જાય રેડી બરાબર। હાલો જો હાક થઈ ગયું છે આપણે અને હવે છે ને અત્યારે કેટલોય સમયથી પારસી કરવાનો વેત ન થયો એટલે છે ને પારસી બંધ કરવી છે। જો ઢગલો રોજે છે હાલે જો કાપડું કરવું ને અરે કાપડું તો ભર હાલે જો મેં બધાય કરીને આમણે છે ને પારસી કરવી હતી ને તે લાઈટ વહી ગઈ સવાર એ બધું તૈયાર કરીને બેઠી ગઈ। ગમે ધંધો મળી જ જાય ને। હા આભલા ટાંકવા પારસી કરવી ઓલું કરવું આભલા ટાંકવા વડીમાં દીકરી માપ લઈએ જો બાવરિયા ઓલા ને ઓલા। હાલો જો ઝીણે ક્લિક મોટર ચાલુ કરવા આવ્યું જો આનું પાણી છે ને આ વાયુ છે ને અમારે અહીંયા વચ્ચો વચ્ચે પણ આ બધા છે ને ખાડાને ભરાય આજુબાજુના જો અઘોચર આ બધું હમણાં અહીં બધું પડ્યું છે ને એટલે એને કારણે આવું પાણી થઈ ગયું કારું મળે પછી આ વાપરતા નથી। આમાં રોગું લાઈનનું હચવાય ને જ્યાં મશીન ને બધા ડેમના લાઈનનું 2-3 પડ્યું છે ને ખાલી જો ઓલા બગીચામાં પાણી જાય અટાણે તા બરાબર એને કામનું બગીચામાં જાય બાકી ક્યાંય આ પાણી કામ ના આવે। બહુ રાતું ચોર પાણી થઈ ગયું। અહીંયા જો નળી તૂટી ગઈ સીધું આવ્યું પાણી અહીંયા આમને નળી છે ને દાબલ છે અહીંયા આવ્યું જો પાણી સીધું આમ વાયમાં તો બહુ દેખાય રાતું પણ આ છે ને આ જાળવાને હાલે આ પાણી બાકી ના હાલે ક્યાંય આ પાણી કે બગીચો તારા વિના કોણ પાય કેજો મને તો પાછું ઉકલે નહીં બહુ આ ટચિંગ બહુ આમાં છે ને જો પરવા રાખી હતી અહીં ડુંગળી વાવી હતી ને તે દીનું આ છે લોડ એ ડુંગળી ટીંગાઈ હતી પાછી કોઈ છોડી નહીં અને હવે મીંદડાને બેઠા હોય શાંતિથી। હાલો જો બગીચો તો હાલે છે મોટર ચાલુ કરી દો ભાઈમાં અને જેથી બનાવ્યું રવાનો શીરો રૂંઢામાં ભાઈ અમારે બીજું કંઈ ના હાલે ફરફૂલ ફરસાણ એટલે એમ નહીં હાલે પણ હવે એ કરવાનું જ નહીં એમ કાંઈ વધુ ભાઈ આ જ હોય કોથળી ભાવે પણ વધુ આ જ હોય આ ભાવે એટલે આ અસલ વસ્તુ તો આ જ છે ને ભાઈ। હાલો જો આ છે ને ધોરિયામાં આડા બધા નાકા હતા હમા કરી નાખ્યા ભાઈ અને જોવા માંડવીની નરવાઈ અટાણે આવી ગજબની નરવાઈ છે અટાણે માંડવીની। વારે વાહ આને છે ને વરસાદનું પાણી પછી એક પાણી દીધું ને એને કારણે આવી નરવાઈ આવી। અને હું તો હાવ જ જઈ લ્યો માથે આ હા મેલી હા જતા હાવ જ હું તો ને હાવ ટાંકા વાહે ઉપર આવીને હું તો
જો દી હાથની ગયો અને ત્યાં છે ને ભેંસને લઈ જવાની છે જો ગામ બરોબર એ છે ને આવે છે ભાઈ તો એને છે ને અમારે તો ગામમાં ત્યાં લઈ જવાનું ચાલો અહીં આવે એમ તો શાંતિ છે. શું હાલે જશે છમવગલી બનાવે ને કાંઈ વાંધો નહીં પણ છમવગલી જેવી મજા નહીં હતા બરાબર. ના ના સારી થાય તો મસ્ત બને હો. મને તો એવું લાગે કે છે ને સારી થાય ને ભાઈ તો કોઈ હાક ના પૂગે આને. ના ના એમાં શું છે ખબર કે બનાવે થોડો ફેર થાય બરાબર. છમવગલી હાટું થાય ને હું કંઈક બાથું ભાઈ કે ભાઈ હા કે કંઈ નથી બનાવવું છમવગલી બનાવી દઉં મને બરાબર. અને આને તને કેવું ભાવે? મને તો એ ભાવે મને સમવગલી અને રોટલી. એને તો મજા જ અલગ નહીં, એની મજા જ અલગ બાજુ. અને એમાં ચોરી નાખો એટલે વઘારી થઈ જાય પેશિયલ કે હોટલમાં ના જાય દહીંનું રાયતું થાય એવું બધું કામકાજ આનું થઈ જાય કે વ્યારું કરી લઈ જો કડલા પહેર્યા લાગે આજ તો વાહ લે આજ તો છે ને કડલા પહેર્યા આજ તો એટલે મજા નથી ઉતારી નાખ્યા હવે વળી પહેરી લીધા એમ ને. કડલા પણ પહેરવા ઘણા બહુ ઉતારી નાખીએ ને એટલે પેલા બાયું રાડું દેતું હોય દણ પીડા આમ ને તેમ દુખે આ એ દુખે એટલે દણ પીડા કહેવાય. હા કડલા સારું હાલો જો મિત્રો વ્યારું પાણી કરી લીધા અને આપણે એક વાડી પી ગઈ છે. હવે છે ને એક વાડી બાકી છે પાવાની બરાબર. હવે એ છે ને થોડુંક હજી ગારવો પડે એટલે આમ ટૂંકમાં બહુ હુકાણું નથી અને બહુ જો આને દહીં તો રાતડિયાને ફૂંગીનો પ્રોબ્લેમ છે એટલે છે ને જાળવવું જોઈએ એકને 2 દી જાળવવું જોઈએ તા તો દવા છાંટી અને પછી મારવી ફુવારો બરાબર. આમ તો આજ તો છે ને લગભગ અમારા ઇલાકામાં તો બધા ચાલુ થઈ ગયા મોટરું 99% ટોટલ મોટર ચાલુ થઈ ગઈ કારણ કે 2 દિવસથી તડકો સારો પડે અને હુકાણું નાનું બરાબર. અને ગણખર જગ્યાએ હગાવાલામાં ફોન આવે ને તો ધીમું ધીમું મોટરું બધે ચાલુ થઈ ગયું છે. અને માંડવીનો મોલ છે વડો એટલે છે ને એને જોઈએ પાણી બરાબર. જો દી હાથમાં ઢુકડો ભાઈ ભીને લઈને ગયો તો એકને બરાબર. તો એ આ ઘણી આવ્યો વિયારું કર્યા મોર ને દિવસના શું છે એને ઓલા પાડાવાળા ભાઈને તો માલ તો બધા ચરવા જાય એટલે દિવસના તો ઘેર કોઈ હોય નહીં બધા બીડમાં પલ્લે લઈ જાય છે. તો એ દી હાથમાં ઢુકડો જવું પડ્યું મારે બરાબર. હવે સવારે હાલો આપણે છે ને દવાનું પ્લાન છે શું થાય હવે જો મેળ આવે ને ગાડી હાલી જાય તો એક ખેતરમાં દવા છાંટી નાખવી છે બરાબર. તો હવે આજનો વિડીયો પૂરો કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કરી નાખજો, નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. કાલના નવા વિડીયો મળીએ. જય દ્વારકાધીશ.